ઉનાળામાં આપણે નોર્મલી બહારથી કોલ્ડ કોકો લાવતા હોઈએ છીએ અથવા તો ઘરે બનાવતા હોઈએ છીએ. પરંતુ એ કોલ્ડ કોકોમાં આપણે કોર્નફ્લોર અને ખાંડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે જે કોલ્ડ કોકો બનાવીશું એમની અંદર ખાંડ અને કોર્નફ્લોરનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તો કોકો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ખજૂર લીધેલો છે. તો ગળપણ માટે આપણે ખજૂરનો ઉપયોગ કરવાનો છે અને આ રીતનો એકદમ પોચો જે ખજૂર આવે છે એ આપણે લઈશું. તો મેં અહીંયા 4 નંગ જેટલો ખજૂર લીધેલો છે. તો તમે તમારા હિસાબ મુજબ અહીંયા ઓછો અથવા તો વધારે ખજૂર લઈ શકો છો. તમારે જેટલો પણ ગળ્યો કોકો બનાવવો છે એટલું. ત્યારબાદ આપણે બદામ એડ કરી દઈશું. તો મેં 10 દાણા જેટલા બદામ લીધા છે. તો બદામને પહેલેથી પલાળી રાખેલી હતી અને એમની જે છાલ છે એ કાઢીને અહીંયા આપણે લેવાની છે. હવે આપણે કોલ્ડ કોકો બનાવીએ છીએ એટલા માટે કોકો પાવડર તો ઇમ્પોર્ટન્ટ છે. 2 ચમચી જેટલો કોકો પાવડર લઈ લેશું અને ત્યારબાદ મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે. તો ડાર્ક ચોકલેટ અહીંયા તમારે જો ના લેવી હોય તો તમે મિલ્ક ચોકલેટનો પણ યુઝ કરી શકો છો. પરંતુ ડાર્ક ચોકલેટથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે કોકોનો. અને સાથે 1 કપ ગરમ દૂધ એડ કરી દેવાનું છે. તો અહીંયા એકદમ ગરમ દૂધ મેં નથી લીધું, નોર્મલ જે હુંફાળું ગરમ હોય છે એવું દૂધ લીધું છે. હવે આપણે 1 કલાક માટે આ મિશ્રણને ઢાંકી અને રહેવા દઈશું, જેનાથી એકદમ સરસ રીતે બધી જ વસ્તુઓ છે એ સોક થઈ જાય. જો તમારે ઇન્સ્ટન્ટ આ કોકો બનાવવો છે તો થોડું દૂધ વધારે ગરમ લેવાનું છે, જેનાથી બધી વસ્તુ છે એ ઝડપથી સોક થઈ જાય. અને 10થી 15 મિનિટ રાખી મૂકશો તો તમારી વસ્તુઓ છે એ પરફેક્ટ સોક થઈ જશે. કલાક પછી બધી જ વસ્તુઓ છે એ સોક થઈ ગઈ છે. અહીંયા ખજૂર પણ આપણો છે એ એકદમ સોફ્ટ હતો એટલે વધારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે આ વસ્તુને મિક્સર જારમાં એડ કરી અને આપણે ક્રશ કરી લેવાની છે. જો તમારે અહીંયા ગળપણ માટે ખાંડ યુઝ કરવી હોય તો તમે ખાંડ યુઝ કરી શકો છો. એમની જગ્યાએ તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા ખાંડ અથવા તો મધ બેમાંથી એકેય વસ્તુનો ઉપયોગ નથી કર્યો, કારણ કે ખજૂરનું જે ગળપણ છે એ ગળપણથી જ એકદમ પરફેક્ટ કોકો બની અને તૈયાર થઈ ગયો છે. મિક્સર જારમાં આપણે બ્લેન્ડ કરી લઈશું અને એકદમ સ્મૂથ આપણે બ્લેન્ડ કરવાનું છે. આ કોકોને છે એ તમે મહેમાન આવતા હોય તો ત્યારે પણ બનાવી શકો છો અને ઇન્સ્ટન્ટ બની જાય છે. તમારે એમને ફ્રીઝમાં રાખી અને ઠંડો કરવાની પણ બિલકુલ જરૂર નથી. સર્વ કરી લઈએ તો એક ગ્લાસમાં મેં અહીંયા આઈસ લઈ લીધો છે. આઈસ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણો તૈયાર થયેલો કોકો છે એ ટ્રાન્સફર કરી લઈએ. જો તમને અહીંયા ઈચ્છા હોય તો તમે આઈસ્ક્રીમ જોડે પણ સર્વ કરી શકો છો. કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ પણ ખૂબ જ સરસ લાગે છે. એક વખત જરૂરથી આ રીતનો કોલ્ડ કોકો બનાવી અને ટ્રાય કરજો. સ્પેશિયલી જો તમે ડાયટ કરતા હોય અને તમારે શુગર વગરની કોઈ વસ્તુ ખાવી છે આ ગરમીની સિઝનમાં, તો આ કોકોને જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.